તો ધંધુકામાં ભરવાડ યુવકની નિર્મમ હત્યા મામલે હવે વહીવટી તંત્રનો હથોડો વીંચાયો છે। હત્યાના આરોપીએ ઊભા કરેલા ગેરકાયદેસર સામ્રાજ્ય પર હવે દાદાનું બુલડોઝર ફરી વળશે। તપાસ દરમિયાન આરોપીનું ગેરકાયદેસર બાંધકામ મળી આવતા તંત્રએ તેને જમીનદોસ્ત કરવાનો નિર્ણય લીધો છે। અત્યારે ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગણતરીના મિનિટોમાં જ બુલડોઝર ફરી વળશે। ગેરકાયદેસર મિલકતને ધ્વસ્ત કરવાનું શરૂ કરાશે। ગુનો કરશો તો હવે માત્ર જેલ જ નહીં મિલકત પણ ગુમાવવી પડશે તેવો કડક સંદેશ સરકાર આપી રહી છે। સંવાદદાતા ઉદય અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, ધંધુકાની જે ઘટના છે સૌ કોઈ જાણે છે, પરંતુ હવે જે કાર્યવાહી થઈ રહી છે તે સંદેશારૂપ છે। દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો કોઈ આરોપીના જ વ્યક્તિગત ઘરે ડિમોલેશન કરવામાં આવશે એવું નથી, પરંતુ ધંધુકાની અંદર મોટાભાગના જેટલા પણ દબાણો હશે એ કદાચ કોઈ પણ સમાજના હોય, હિન્દુના હોય, મુસ્લિમના હોય કે કોઈ પણ સમાજના હોય, તો એ આખે આખો એક સર્વે કરવામાં આવેલો છે અને સર્વેના આધારે લોકલ તંત્ર દ્વારા જે છે અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે, જેની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવેલો છે અને અત્યારે થોડા સમયની અંદર તે જેટલા પણ દબાણો હશે એના માટેની તૈયારીઓ થઈ ચૂકી છે। પોલીસ સ્ટેશન ખાતે તમામ બુલડોઝર લાગી ચૂક્યા છે। એક જે લિસ્ટ કે નામાવલી તૈયાર કરવાની હોય ગેરકાયદેસર બાંધકામની એ પણ તૈયાર થઈ ચૂકી છે અને હવે એક બાદ એક જે છે આખા દિવસની અંદર આ તમામ ગેરકાયદેસર બાંધકામો જે છે તોડવામાં આવશે। બિલકુલ, આભાર ઉદય સમગ્ર વિગત બદલ। તો આરોપીનું ગેરકાયદેસર બાંધકામ મળી આવ્યું છે। આરોપી સિવાય જે પણ ગેરકાયદેસર મિલકતો હશે તેના પર બુલડોઝર ફરી વળશે। થોડીક જ વારમાં એ દ્રશ્યો જોવા મળશે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે।